આપણી સાથે બેઠા છે અને કાકી જો રિસાઈને બેઠા છે. શું થયું કાકી? કોઈ નહીં યાર, જવા દે ને. આ માણસ મને કશું અપાવતો નથી. એવું ના બોલીશ, આજે જ બોલ. મેં તારા માટે કેટલું વિચારીને એક ગિફ્ટ લીધી છે. સાચે? આમ જો આ બારીમાં આય, જો નીચે પેલી નવી નક્કોર લાલ ગાડી દેખાય છે, હા. બસ એવા જ કલરની મેં એક લિપસ્ટિક લીધી તારા માટે. હટ, કંજૂસ માણસ. તને ખબર છે પહેલું, શું? મારા ચણિયાનું નાડું તૂટી ગયેલું ને, તો મેં અમને એમ કીધું કે લાવ તમે મને 20 રૂપિયા આપો, નાડું લેવું છે. તો એમણે મને ચિંગમ ખેંચીને આપી દીધી કે લે આ નાખી દે. કે કંજૂસ માણસ. તે તો એ વખતે મેં ચિંગમ ચાવતો તો એટલા માટે ખેંચી, આમ મેં તો પોળી થઈ વ્યવસ્થિત, અને તારે ઉતાવળ હતી એટલે મદદ કરો પછી સાંભળવાનું આપણે. કંજૂસ સાવ. જો છે ને, તું મને તો કંજૂસ કહીશ જ નહીં. તા બાપાનો જૂનો ધંધો યાદ છે ને? હાલો બસમાં એના જૂના એક્સરે બતાડીને લોકો પાસે પૈસા ઉઘરાવે કે મેરે કો ચાતી મેં કાણા પડ ગયા હે. તમારા ડિસ્કશન જ મોટા અવાજ ના હોય છે. હા ભાઈ, પાર્લામેન્ટ હું થયું પણ? કઈ નહીં, હવે જવા દે ને. ના શું કામ જવા દે? તારો વાંક આવે એટલે જવા દે. અરે એમાં શું થયું? ઉભી રે ના, મને કહેવા દે. હમણાં છે ને અમે બહાર જવાના હતા, તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા, હા, અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા. બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે. હું થાય હવે? બંને શબ્દો અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર, ખબર છે? પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને? સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. ખાલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું, સોંગ વગાડ. કેટલી બધી ફાસ્ટ દુનિયા ચાલે છે નહીં? ચકલીઓને પણ પ્રેશર હોય છે મોટા થવાનું. બોલ, તે હું સાફ કરતો હોઉં અને આ અંદર પેલો ઊંધેડું ખાઈને સાપ પડી રહ્યો હોય ને એમ, બસ એવું હલ્યા વગર હુતી હોય છે. તો હવે એસી ની મજા લેવાની હોય કે ચકલીઓ ઉડાડવાની હોય? 4 કલાક આમ તળાવમાં ભેંસ પડી રહી હોય ને એવું બસ આ પડી જ રહે છે. તું યાદ રાખજે, એવું લાંબુ લચક બિલ આવશે ને. કોઈ કોન્સેપ્ટ જ નથી તમારામાં. બોલો, આપણે એસી લીધું ને તો હવે પંખા તો ચાલુ કરવાના નથી, તો પછી બિલ ક્યાંથી આવે? બુદ્ધિ તારી હમણાં કહું તે એસી હું ઘસલેટ પર ચાલે છે. ઝઘડો ના કરો યાર તમે લોકો. એટલે પણ જો ને, કઈ નહીં, ચાલો ઉભા રહો, મસ્ત ગીત મૂકી દઉં છું એટલે થોડી શાંતિ લાગે. ઓકે, મેન્થોલ ની ચા મૂકને વડીલ, તો થોડી ઠંડક લાગેલા. હટ. માણસમાં લોહી ઓછું હોય ત્યાં લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપડા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફ ને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને, લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ વહેલી આવે. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો આ કમ બોઇલર ફાટ્યું. ના તમે બોલો છો ને, કાંક તો તું નહીં, કાંક તો હું નહીં. હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. ના હા ભાઈ સોરી, એટલે ગીત વગાડ.